સર્વે જૈન ભક્તોને જય જિનેન્દ્ર. મહાવીર જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ. કહેવાય છે કે 24મા અને આખરી અંતિમ તીર્થકર મહાવીર સ્વામીને યાદ કરવાના સ્વરૂપે એમની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. સવારે પૂજાપાઠ થાય છે, દાન ધર્મ થાય છે, તેમજ રથયાત્રા સર્વે કાઢીને ભક્તો ખૂબ જ ભક્તિમય આનંદ લેતા હોય છે. મહાવીર સ્વામીનો ઉપદેશ હતો અહિંસા પરમો ધર્મ. કોઈ પણ જીવને મન વચન કર્મથી દુઃખ ના પહોંચવું જોઈએ. સર્વ ધર્મ સમાન, પરોપકાર, કરુણા અને સંયમથી પોતાનું જીવન જીવવું જોઈએ. મહાવીર સ્વામીના આ વચનોને આપણે સ્કૂલમાં પણ ભણતા આવ્યા છે. તો આવા સંતો જે ભારત વર્ષમાં થઈ ગયા છે, એમના ઉપદેશથી, એમના માર્ગદર્શનથી આપણી જિંદગી ખૂબ જ સુધારા તરફ જતી હોય છે અને આપણા જીવનનું કલ્યાણ થાય છે. વડોદરા શહેરમાં જૈન સમાજના ઘણા બધા દેરાસર આવેલા છે, જ્યાં તેઓ પોતાની ભક્તિ આસ્થા કરતા હોય છે, મહાવીર સ્વામીની આરાધના કરતા હોય છે. તો એમાંનું એક જ દેરાસર જે વડોદરામાં આવેલું છે, કારેલીબાગ વિસ્તારમાં, એના વિડીયો સંદર્ભમાં અમે અહીંયા તમને દર્શન કરાવીશું અને સાથે સાથે ભક્ત પાસે આપણે મહિમા પણ જાણીશું. તો ખૂબ જ સુંદર. ફરીથી એકવાર તમામ જૈન ભાઈ બહેનોને જય જિનેન્દ્ર. મહાવીર સ્વામીની જન્મ જયંતીની ખૂબ 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 શુભકામનાઓ. તો આપણે એમના માર્ગદર્શન પર ચાલીને આપણા જીવનનું કલ્યાણ કરીએ. આપણે વડોદરા સમસ્ત જૈન સંઘ તરફથી આજે 2624મો મહાવીર જન્મ કલ્યાણક ઉજવાયો અને અહીંયા પુણ્ય પવિત્ર જૈન સંઘોથી કલિકુંજ દેરાસરે અત્યારના સંગમ 4 રસ્તા ઊભા છે અને જે દરેક જૈન તરફથી જન્મ કલ્યાણક ઉજવાયો, ખુશીનો માહોલ હતો. આજે સવારથી બધાને મોડું મીઠું કરાવડાયું. ત્યારબાદ આપણે વરઘોડો નીકળ્યો માંડવીથી નવલખી કમ્પાઉન્ડ અને મામાની પોળ ગયો. આગલે દિવસે હિંસા રેલી હતી. ત્યારબાદ અત્યારે સાંજે નવલખી કમ્પાઉન્ડની અંદર જન્મ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને દરેક જૈન હર્ષ ઉલ્લાસથી ઉજવી રહ્યા છે. તો આપણે શું કહેવાય, બરોડા શહેરની અંદર જૈન લોકોનું જે છે માહોલ, એ ખુશીનો માહોલ છે અને આ અહીંયા સંગમ 4 રસ્તા કલિકુંજ જૈન દેરાસર જે રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબે ઊભું કરેલું છે, તે અહીંયા લોકો, સંઘના લોકો એકદમ ખુશીનો માહોલ જોઈ રહ્યા છે.